આત્મા તેના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ તેને એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિ સુખનો ઉપાય છે એમ વચનામૃતમાં આવે છે. આનંદ ગુણ સ્વરૂપ આત્મા છે એને એકને જ લક્ષમાં લેવું, એના ગુણ ભેદ પર દ્રષ્ટિ નહીં મૂકતા એકને જ લક્ષમાં લેવું કે આત્મા હું એક ચૈતન્ય અભેદ તત્વ છું, એને લક્ષમાં લેવો. એનું ધ્યેય બધું એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એને આ વિભાવ સાથે કે કોઈની સાથે એને એનાથી જુદો છે, એનાથી ન્યારો, એનો સ્વભાવ જુદો, એ બધી રીતે જુદો છે. એને લક્ષમાં લઈને એને એકને જ ધ્યેયમાં રાખવો, એની પ્રતીતિ, એનું જ્ઞાન અને એમાં જ એકાગ્રતા કરવી. એ એક જ એને એમાં એકાગ્રતાની પ્રતીતિ બધું એમાં જ કરવાથી શાંતિ ને સુખ પ્રગટ થાય છે. એમાંથી જ બીજો કોઈ એનો ઉપાય નથી. ઉપાય તો એક જ છે. પછી ન થાય ત્યાં સુધી આ બધું વાંચન વિચાર બધું હોય છે વચમાં, પણ ધ્યેય તો આ એકનું જ રાખવાનું છે. એમ કેવું છે કે પહેલેથી બનાવવા જાય દ્રવ્ય પર્યાય સ્વરૂપ આત્મા ન જાણ્યો હોય અથવા સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનું સ્વરૂપ ન જાણ્યું હોય તો પહેલેથી આ કઈ રીતે આ જ કર્તવ્ય છે તો એ કઈ રીતે મેળવે? કર્તવ્ય કરવા જેવું તો એક જ છે, પણ એક ધ્યેયમાં આવે સી રીતે એને જાણે તો આવે ને. એનું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાયનું બધું સ્વરૂપ જાણે તો જ એ ધ્યેયમાં આવે, નહીં તો સાચી રીતે ધ્યેયમાં આવતું નથી. બધું એમાં આવી ગયું. તું દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ યથાર્થ ઓળખ, આ સ્વપરનું ભેદ જ્ઞાન એને ઓળખ, એનું ભેદ જ્ઞાન કર, એ બધું એમાં આવી જાય છે કે આ પર છે, આ સ્વ છે, આ વિભાવ છે, આ સ્વભાવ છે, આ દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, બધું ઓળખે તો એને ધ્યેયમાં આવે. એને ધ્યેય સમજ્યા વગર કઈ ધ્યેય એનું યથાર્થ કેવી રીતે થાય? આપ કહો છો કે જ્ઞાયક એ આત્માનું ધ્યેય છે, તો અમે જ્ઞાયકને ધ્યેય બનાવીને હું જ્ઞાયક છું એવું અનુભવ કર્યા કરીએ. એ જ્ઞાયક પણ ધ્યાનમાં લક્ષમાં આવે કેવી રીતે? જ્ઞાયકને ઓળખ્યા વગર જ્ઞાયક ક્યાંથી આવે? જ્ઞાયકનું ધ્યેય ક્યાંથી થાય ઓળખ્યા વગર? એમાં આવ્યું ને ગુણ બધા અનંત ગુણ સ્વરૂપ એક આત્મા, અનંત ગુણ ઉપર દ્રષ્ટિ નહીં મૂકતા એક આત્મા ઉપર એક જ્ઞાયકની લક્ષમાં લે. એટલે અનંત ગુણ છે આત્મામાં, એની પર્યાય છે, એ બધું ઓળખે તો એ ભેદ સ્વરૂપ નથી, કટકા નથી, પણ એક આત્મા એક સ્વરૂપ છે એમ લક્ષમાં લે. એમાંથી એમ આવી જાય છે અંદર. તો પહેલા એને જાણવું જોઈએ. તો વિસ્તારથી જાણે કે સંક્ષેપથી જાણે, પણ જાણવાનું વચ્ચે આવી જાય છે. એમ જે જાણે કે આ પર ને આ સ્વ, આ વિભાવ, આ સ્વભાવ, એમ જે ભેદજ્ઞાન કરે છે એમ જાણવાનું એટલું આવ્યું કે આ વિભાવ ને આ સ્વભાવ, આ પર ને આ સ્વ, પણ સ્વને જાણે એમાં ભેદ પોતાને નહીં જાણતા હું એક અખંડ તત્વ છું એમ ભેગું આવી જાય છે. શિવ પુત્રી મુનિ ઓલી દાળ ને ફોતરા જુદું કરતી હતી, એને સમજી ગયા ગુરુનો આશય કે ગુરુને આમ કેવું તું કે આ દાળ ને ફોતરા જેમ જુદા પડે છે એમ તું અને આ વિભાવ બે જુદા છે એમ ભેદ ના કર. એટલે એકને લક્ષમાં લઈ લીધો, બસ એકને લક્ષમાં લીધો. એમાં એને બધું ગુણ પર્યાય એનું બધું જ્ઞાન એને ભેગું આવી જાય છે. આ જ્ઞાયક એનો સ્વભાવ ઓળખી લીધો. આ જ્ઞાયક છે એ પરિણતિ વાળો છે, એ કુટસ્થ નથી, આ ભેદ છે, એના ગુણોના ભેદ કટકા નથી, બધું એમાં ભેગું એને આવી જાય છે, સમાવેશ. યથાર્થ રીતે જ્ઞાયકને લક્ષમાં લે તો. પણ એવી રીતે સંક્ષેપથી એકદમ એવી રીતે પાત્ર કોઈ હોય ને એમ થઈ જાય છે જલ્દી. પણ બીજા જે જાજુ સમજતા ન હોય એને તો એટલા સંક્ષેપથી કોઈ સમજી જાય, પણ બાકી વિચાર કરે, ઓળખે,
એને બરાબર સ્વભાવ ઓળખે, એને દ્રવગુણ પર્યાયને જાણે, હાજી. બધું એને અમુક પ્રકારે તો જાણે તો જ એને લક્ષમાં આવે છે. અમુક આગમનો અભ્યાસ પણ એને આગમનો અભ્યાસ હોય, બધું હોય, બધું વચ્ચે આવે. જી જી પણ એમાં આટલું જ જાણવું જોઈએ ને આટલો જ અભ્યાસ હોવો જોઈએ જી કે જાજો આગમનો અભ્યાસ કરે તો જ સમજાય એવું નથી હોતું. બરાબર. થોડું સમજે, આગમમાં શું કેવું છે એનો આશય સમજે હાજી હાજી તો પણ થઈ શકે. બરાબર. ગુરુનો આશય સમજી લે તો પણ થઈ શકે. જી જી એમાં આ બધું દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ, સ્વપરનું ભેદ એ બધો એમાં સમાવેશ આવી જાય છે. બરાબર. સંક્ષેપથી કે વિસ્તારથી પણ આવી જાય છે. હાજી